ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય અને ખાસ કરીને વડોદરા આવી રહ્યા હોય ત્યારે તે પૂર્વે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય અને ખાસ કરીને વડોદરા આવી રહ્યા હોય ત્યારે તે પૂર્વે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। હરની બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ મળી કુલ 14 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે તથા 31 જુલાઈ 2019માં પાણી આવ્યું ત્યારે નવા બજારમાં એક બહેન કોયલી ફળિયામાંથી જતા હતા ત્યારે વરસાદી ગટરમાં ગરકાઈ ગયા હતા અને અઠવાડિયા પછી એમની લાશ મળી। તે બંનેને ન્યાય આપવા બાબત એ જ પ્રમાણે સયાજી ગાર્ડનની અંદર નાની બાળકીને લઈને બેન ગાર્ડનમાં ફરવા ગયા ત્યારે જોય ટ્રેનમાં આવી જતા બાળકીનું મૃત્યુ થયું તેની બાબત તથા આવી જ રીતે આવાસના બનતા મકાનો સંજયનગરના ગરીબોને 18 મહિનામાં ઘર આપવાની બાબત હતી અને આજે 10 વર્ષ થઈ ગયા ત્યારે પણ એમને ઘર નથી મળ્યા અને ₹2000 ભાડું આપવાની વાત કરી હતી એ પણ નહીં મળતા વર્ષોથી એ જ રીતે આવાસ યોજનામાં ભાથુજીનગર પાસે આવેલી પ્રધાનમંત્રી યોજનામાં પણ ગરીબોને ઘર નથી મળ્યા। એમના ટેન્ડરો બ્લેકલિસ્ટ કરવા બાબત જેવા વિષયોને લઈ પ્રધાનમંત્રીને રજૂઆત કરવા માટે સમય આપવામાં આવે તે માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમે કલેક્ટર કચેરીમાં એટલા માટે આવ્યા કલેક્ટરશ્રીને મળવા માટે પણ એ કામમાં છે, પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે એટલે બધા કામમાં છે। અમે પેલા ભોઈ ચીટનીસને આપ્યું છે। અમારી માંગ એક જ છે કે વડોદરા શહેરની અંદર જે વડોદરા શહેરના નગરજનો ઉપર અન્યાય થાય છે, જેમ કે હરણીકાંડની અંદર 12 બાળકો નિર્દોષ મરી ગયા। કોના લીધે મરી ગયા? 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ। એક તમારે અહીંયા સયાજી ગાર્ડનમાં એક છોકરો ઓફ થઈ ગયો। એક દીકરી વિધવા ફરી રહી છે છેલ્લા 2019થી। મોટા પ્રમાણમાં થતા ભ્રષ્ટાચારો, આવાસ યોજનાની અંદર ગરીબોને 18 મહિનામાં ઘર આપવાનું કીધેલું, 2000 ભાડું આપવાનું કીધેલું, એ આજે 10 વર્ષ થવા આવ્યા, ભાડું બી નથી મળતું અને ઘર બી નથી મળતું। 5 માળની જગ્યા 12 માળ કરી દીધા અને હજુ સુધી ઘર મળ્યા નથી, 2000 ભાડું નથી મળતું। આવી એક પ્રધાનમંત્રી યોજનાની બીજી બી છે જોડે, પેલા ભાતુજી નગરની પાસેની। એના સિવાય ઝોન ચેન્જ કરીને તમે જગાઓ આપી દીધી માલે તુજારોને, જેના લીધે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું, 12 માણસો મરી ગયા, 5000 કરોડનું નુકસાન થયું, એની ભરપાઈ નહીં કરી, 25% લોકોને પૈસા આપ્યા। આવી તમામ બાબતો આ પ્રધાનમંત્રી આપણા છીએ એ વડોદરા શહેરમાંથી જ આગળ વધ્યા છે। એ ચૂંટણી બી અહીંયાથી લડ્યા હતા અને લાખો વોટથી જીતેલા હતા। અમારી વાત, વડોદરા શહેરની વેદનાની વાત એમના સુધી પહોંચતી નથી એવું લાગી રહ્યું છે, જેથી આ તમામ બાબતો, ગરીબોના ઘર તોડવા હોય, વૃદ્ધાઓની પેન્શન હોય, આવી તમામ બાબતો અમે એમને સમક્ષ મૂકવા માગીએ છીએ કે આ વડોદરા શહેરના નગરજનો જે આપણા છે એમને ન્યાય અપાવો, આ ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા શહેર બનાવો એવી રજૂઆત કરવા માટે પ્રધાનમંત્રીનો સમય માંગ્યો છે। આપશે તો ચોક્કસ અમે મળવા જઈશું અને આ વડોદરા શહેરના નગર વતી અમે એમની રજૂઆત કરીશું અને અમને આશા છે કે પ્રધાનમંત્રી ન્યાય અપાવશે।